નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર। આજે તમને એક મોટો પ્રશ્ન હશે જે મારે તમને સોલ્વ કરવાનો છે। સાહેબ, અર્થશાસ્ત્ર વિષયમાં પાસ થવાનું બહુ ભી પડે છે। અમને એમ થાય છે કે અર્થશાસ્ત્ર વિષયની તૈયારી કેમ થશે, બરાબર ને? આટલી બધી પરીક્ષા આવી રહી છે નજીક, 10મા ધોરણમાંથી 11મા ધોરણમાં આવ્યા ને, તો આ બધા નવા વિષયો છે, નવા ચેપ્ટર છે, નવા શબ્દો છે, બધું જ નવું છે। કાંઈ અમને ખબર જ નથી પડતી। આ સવાલ વારંવાર તમને થાય છે। ઘણા બધા વિદ્યાર્થીઓનો હમણાં ફોન હતો કે સાહેબ આ બધો પ્રશ્ન એવો છે કે પરીક્ષામાં પાસ થશું કે નહીં થઈએ, 50 માર્કનું પેપર છે, આ વિષય પહેલી વાર અમે ભણ્યા, પહેલી વાર પરીક્ષા દેશું તો કઈ રીતે અમે તૈયારી કરશું? એટલે લાગણી એવી છે કે સાહેબ અમે તો ઝીરો વાળું કામ અમને એવું લાગે છે, કંઈ કર્યું જ નથી, પરીક્ષામાં અમને કંઈ આવડતું જ નથી અને અમારે બનવું છે હીરો। એટલે આ લેક્ચર બસ માત્ર તમારા માટે એટલે લાવ્યો છું કે આજના લેક્ચરમાં તમે મે બી અત્યારે ઝીરો જેવી લાગણી ફીલ કરતા હશો, લેક્ચર પૂરો થાય એટલે બની જશો હીરો। પણ હીરો બનવા માટે છેક સુધી લેક્ચરને તમારે જોવો પડશે। હું કહેવાનો છું, 11મા ધોરણમાં ઇકોનોમિક્સમાં, ચાહે તમે આર્ટ્સમાં ભણો છો કે કોમર્સમાં ભણો છો, અર્થશાસ્ત્ર વિષય બંને પ્રવાહમાં સેમ આવે છે। ચેપ્ટર બધા સેમ, નંબર સેમ, બધું જ સેમ આવે છે। એટલે આ વિડીયો આર્ટ્સ અને કોમર્સ બંનેના વિદ્યાર્થીઓને સમાન ધોરણે લાગુ પડશે, બંનેને ફાયદો કરાવશે। અને જો લાગે છે ને તમને અઘરો વિષય આખો, સાહેબ ઇકોનો વિષય છે ને બહુ અઘરો છે, બહુ કંટાળાજનક છે, કાંઈ ખબર જ નથી પડતી એમાં શું તૈયારી કરાય ને શું ન કરાય, મૂંઝવણ તો એટલી છે કે જેની કોઈ લિમિટ નથી। એ બધું હું તમારા માટે અહીં લઈને આવ્યો છું આજના લેક્ચરમાં। અને આજ હું તમને કહેવાનું છું કઈ રીતે ઇકોનોમિક્સમાં સહેલામાં સહેલું કરીને પાસ થઈ જશો। વધારે કાંઈ જાજુ તમારે માથાકૂટ કરવાની જરૂર નથી। 5 ચેપ્ટર હશે, મોસ્ટ ઓફ એવા હશે, તમે જેટલી જે સ્કૂલમાં ભણો છો ઓલરેડી અત્યારે તમારા સરે કહી જ દીધું હશે કે ઇકોનોમિક્સની જ્યારે એક્ઝામ લેવાય તો આજે ફર્સ્ટ એક્ઝામ છે આપણી, ઓકે, એમાં ઘણી સ્કૂલો એવું કીધું કે 4 ચેપ્ટર છે ઓલમોસ્ટ બાય ડિફોલ્ટ, એ બરાબર 1 થી 5 ચેપ્ટર બાય ડિફોલ્ટ 1 થી 5 ચેપ્ટર છે, બધી સ્કૂલો આવી રીતે લે છે। હવે 1 થી 5 ચેપ્ટર છે ને તમને એમ થાય કે પેલા 10 જ નહીં થતું, 5 થી 4 3 2 1 કરાય કે 1 2 3 4 5 કરાય, કયા ક્રમમાં ચેપ્ટર પાકા કરાય? કોઈ એવો ટોપર વિદ્યાર્થી સાહેબ 10મામાં મારે A1 ગ્રેડ હતો અને મારે 11મામાં લાવવો છે ને 12મામાં મારે આવવો જોઈએ, ગેરંટી છે મારે આવવો જોઈએ, તો એના માટે મારે શું કરવાનું? પહેલા હું જરાક એની વાત કરી દઉં કે તમારે બધા 5 ચેપ્ટર પાકા કરવા છે, પણ મને એ દિશા નથી ખબર કે 5 ચેપ્ટરમાં કયા ક્રમમાં મારે પાકા કરવાના, સહેલું કયું પહેલા પડે, પછી કયું કરાય, એ મને નથી ખબર પડતી। એટલે એમાં હું તમને જણાવું છું, યાદ રાખજો સૌથી પહેલા તમારે બીજું ચેપ્ટર કરવાનું છે। કયું? બીજું ચેપ્ટર સૌથી પહેલા। સાવ ઈઝી છે, લાંબુ છે પણ ઈઝી છે। ઈઝી એટલા માટે છે કે બસ ખાલી વ્યાખ્યાઓ છે, અને એકદમ એ પણ વ્યાખ્યાઓ સાવી, વસ્તુના પ્રકારો છે, સંપત્તિના પ્રકારો છે, વ્યાપાર ચક્રના તબક્કા છે, વ્યાપાર ચક્રના પરિવર્તનો છે, ઉત્પાદનના સાધનો છે, સાવ સહેલા મુદ્દાઓ છે। ઓકે, જે ન સમજાય મેં એકાદ બે મુદ્દા તમે અવોઇડ કરી શકો, પણ ચેપ્ટર નંબર 2 સૌથી પહેલા કરવા જેવું છે। ઓકે, ત્યાર પછી જો કરવા જાવ તો ત્યાર પછી ચેપ્ટર નંબર 1 પહેલું ચેપ્ટર કરવાનું છે। ઓકે, ત્યાર પછી તમારે કરવાનું છે ચેપ્ટર નંબર 4। કયું કરવાનું? ચેપ્ટર નંબર 4। ત્યાર પછી તમારે કરવાનું છે ચેપ્ટર નંબર 3। જ્યારે ચેપ્ટર નંબર 3 કરો ત્યારે ધ્યાન રાખજો, રસોઈ દીર્ઘ કાંઈ છૂટવી ન જોઈએ। 5 ચેપ્ટરમાંથી હીરો ચેપ્ટર, આપણે 0 થી હીરોની વાત કરીએ છીએ, 5 ચેપ્ટરમાંથી તમારી પ્રથમ સામયિક પરીક્ષામાં હીરો ચેપ્ટર કયું હશે? ચેપ્ટર નંબર 3। આ જેને સૌથી વધારે આવડતું હશે પરીક્ષામાં માર્ક પણ એના જ હશે, હે ને? એટલે જો 0 થી હીરો બનવું છે તો એમાં આ ચેપ્ટર જેટલી મદદ કરશે બીજું કોઈ નહીં કરે। આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો। ઓકે, તો ઓલરેડી, અને છેલ્લે 5મું વિધું, છેલ્લે કયું કરવાનું છે? 5મું ચેપ્ટર। હવે તમે એમ થાય કે સાહેબ છેલ્લે 5મું ચેપ્ટર છેલ્લું કેમ રાખ્યું? હવે એ એટલા માટે રાખ્યું ભાઈ, કારણ કે 5મું ચેપ્ટર છે એમાં સૂત્રો પણ છે, અનુસૂચિ પણ છે, આકૃતિ પણ છે। એ હવે તમે અત્યાર દીનું વાંચી નાખો અને પછી એક્ઝામ વખતે ભૂલી ગયા તો, એટલે તાજું તમે અત્યારે વાંચો અને પછી જે એક્ઝામ વખતે, એક્ઝામના આગલા 2-3 દિવસોમાં એ વાંચો તો તમને મોટાભાગનું યાદ રહે અને પરીક્ષામાં પૂછાય તો ત્યારે તમે લખી શકો। ઓકે, એની સામે એને એટલું વેઇટેજ પણ નથી, પણ આનું ત્રીજા ચેપ્ટરનું બહુ બધું વેઇટેજ છે। ઓકે, 50માંથી 50 માર્ક લેવા છે તો પહેલો તમારો મહેનત કરવાનો પાથ આવો હોવો જોઈએ, આ પહેલી શરત છે। બીજું શું તમારે ધ્યાનમાં? સાહેબ આ તો ખબર પડી ગઈ, હાલો 5 ચેપ્ટર છે ને અમારે પાકા કરવાના છે, અમારે જ પાકા કરવાના છે। ધ્યાન શું રાખવાનું છે ખબર? હું છે ને 12મા વાળા હંમેશા, 12મા વાળાનું તો બોર્ડ હોય છે, તમારો તો બોર્ડ નથી, પણ તમારે એના કરતાં અઘરું છે કારણ કે નવા વિષયો છે। અને 12મા વાળા હંમેશા કહેતા સાહેબ બોર્ડનું પ્રેશર છે, આવડી મોટી પરીક્ષા આવશે, આટલો બધો પેપર આવશે, શું કરશું? એ લોકોને બહુ બધો પ્રશ્ન હોય છે। હું હંમેશા એ લોકોને ઉદાહરણ આપું છું MS ધોનીનું। MS ધોની ક્રિકેટનો તો બાદશાહ કહેવાય, હે ને? અત્યારે તો નિવૃત્તિ લઈ લીધી છે, પણ એ ટાઈમ જ્યારે એના પીક ઉપર, એના પ્રાઇમ ફોર્મમાં જોરદાર મસ્ત મજાનું
જ્યારે રમતો હતો અને ત્યારે ગમે એવો મોટો સ્કોર હોય, ગમે એટલી વિકેટ પડી ગઈ હોય, સામે ઓપોનન્ટ ગમે એવી શક્તિશાળી ટીમ હોય, પણ આ ભાઈ છે રમે 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 છેક સુધી મેચને લઈ જાય ને એન્ડમાં એક સિક્સર મારે, ગેમ જીતી જાય. એટલે આ એટલા બધા ફિનિશિસ કર્યા પછી એને તો ફિનિશર કહેવામાં આવે છે, MS ધોની માસ્ટર ફિનિશર એને એવું કહેવામાં આવે છે. અને ત્યારે કોઈ MS ધોનીને પત્રકારે પૂછ્યું કે ભાઈ તમે આટલી બધી ગેમ્સ ફિનિશ કરો છો સફળતાથી, દેશને જીતાડીને, તો એટ એ ટાઈમ ત્યારે તમને ગેમ શરૂ હોય અને એવડો મોટો ટાર્ગેટ ચેઝ કરવાનો હોય તો તમને બીક ન લાગે, તમને પ્રેશર ન આવે તમારા મોઢા ઉપર? તો એમ કોઈ દી પરસેવન ટીપુય નહીં જ જોયું. તો તમે કઈ રીતે કેપ્ટન કુલ રહી શકો છો? હે ને, કાંકરી જેવા કુલ રહેવા માટે તમે શું વિચારતા હોય ત્યારે તમારા મગજમાં પ્રોસેસ શું ચાલતી હોય? MS ધોનીએ શું સરસ જવાબ આપ્યો કે આપણે બધાનો પ્રોબ્લેમ ક્યાં છે કે આવડો મોડો હોય 300 રન કરવાના છે. મોટાભાગના લોકો, મોટાભાગના બેટ્સમેન એ જોઈને જ બી જાય છે, થાકી જાય છે. ઓહો, આટલું બધું રન કરવાના છે, આપણે જ ન થાય ને ચગા બરાબર ને ચોગા ને છગા ફટકારવામાં આઉટ થઈ જાય છે. હું શું કરું છું, એ ટાર્ગેટને નાના નાના ટુકડાઓમાં વહેંચી દઉં છું. બરાબર કે આ આવતી ઓવરમાં મારા એટલા રન કરવાના છે, પછીનો ઓવરમાં મારા એટલા રન કરવા છે, એન પછી ઓવરમાં આટલા રન કરવાના છે. આવું આવું કરું છું તો ટાર્ગેટ ક્યારે ચેઝ થઈ જાય છે એ ખબર નથી પડતી અને થઈ જાય છે ચેઝ. એટલે એટ એ ટાઈમ એક હારે 50 માર્કનું પેપર છે, એક હારે 5 ચેપ્ટર, એક હારે 5 ચેપ્ટર પાકા કરવાથી કોઈ દિવસ નહીં થાય. એક હારે ત્રીજું આખું ચેપ્ટર પાકું કરવાથી નહીં થાય. તમારી પાસે જેટલા દિવસ છે ને ડિવાઈડ કરી નાખો. એક મારો બીજો પણ વિડીયો છે જેમાં હું તમને કહીશ કે 5 દિવસમાં ઇકોનોમિક્સ કઈ રીતે તૈયાર કરું. કેટલા દિવસમાં? 5 દિવસમાં ઇકો કઈ રીતે તૈયાર કરવું એ પણ હું તમને જણાવીશ. પણ અત્યારે હું તમને આ એ કહી રહ્યો છું, એક સાથે બધું કરવા બેસશો તો કોઈ દિવસ નહીં થાય. એટલે ડિવાઈડ કરો. તમને એમ લાગે કે આ મોટું ચેપ્ટર છે એના 2 ભાગ કરો. અને જ્યારે વાંચો છો તો દર 3 દિવસે પ્લીઝ, દર 3 દિવસે રિવિઝન કરવાનું રાખો. કેટલા દિવસે રિવિઝન થવું જોઈએ? દર 3 દિવસે રિવિઝન થવું જ જોઈએ, કરવાનું જ છે. જો નહીં કરો તો વાંચેલું ભૂલી જશો અને પરીક્ષા વખતે તમને એ ખબર હશે કે મેં વાંચ્યું હતું, શું વાંચ્યું હતું, એની અંદર શું આવતું હતું એ કાંઈ યાદ નહીં હોય. એટલે ભૂલ નહીં કરતા. દર 3 દિવસે આજ જે વાંચ્યું છે ત્રીજા દિવસે બસ ખાલી આંખો બંધ કરીને કે બેહી લો, અથવા તો એવું લાગે તો નોટ પેન લઈ લો. નોટ પેન લઈ લઈને તમે મુદ્દાઓ પાકા કરી લો. ઘણા બધા એવા છે કે સાહેબ આમાં કાંઈ યાદ ન રહેતું હોય તો એના માટેની ટીપ શું? આ બધું તમે ચેપ્ટર કરો છો પણ યાદ જ નથી રહેતું. મને તો આ પ્રશ્ન છે અને બીક જ એટલે લાગે છે. બરાબર, 0-0 ની લાગણી જ અમને એટલે ફીલ થાય છે કે હવે આ તમે વાંચવા બેસે છે ને બધો ચકાડા જ ફરે છે ઉપર દિશા મગજમાં. હવે જ્યારે ચકાડા ફરે છે કરવાનું શું છે આપણે? પહેલું કામ, બરાબર, વાંચતી વખતે યાદ નથી રહેતું, ઇકોનોમિક્સમાં અઘરું લાગે છે. પહેલું કામ શું કરવાનું છે? પહેલા મુદ્દાને સમજો. જે ચેપ્ટર સ્કૂલમાં ચાલી ગયું છે, ક્લાસીસમાં ચાલી ગયું છે, ઓનલાઈન મેં તમને કદાચ સમજાવી દીધું છે, એ મુદ્દો પહેલા એકવાર જોઈ લો. લેક્ચર જોઈ લો, યુટ્યુબમાં અવેલેબલ છે બધા, તો એ જોઈ લો. જોઈ લીધો, સમજાઈ ગયો મુદ્દો. સમજાઈ પછી એકવાર તમે તમારી ભાષા મોટેથી બોલીને વાંચો, અથવા તો વાંચી લો એકવાર. તમારી જે વાંચવાની પર્ટિક્યુલર ટેવ છે વાંચી લો. પણ વાંચી લીધા પછી એના જે મુખ્ય મુદ્દા જે છે, પોઈન્ટ્સ, એ છે એકવાર લખો. લખીને પાકું કરવાની ટેવાને કહેવાય. એકવાર વાંચો પછી મોઢે લખો. મોઢે જ્યારે લખશો ત્યારે તમને અંદાજ આવશે કે કેટલા મુદ્દા યાદ રહ્યા અને કેટલા મુદ્દા યાદ ન રહ્યા. હવે જ્યારે અંદાજ આવે ત્યારે છે તમને ખબર પડી જશે કે હકીકતમાં મને એવું લાગે છે કે મને કાંઈ યાદ નહીં રહેતું, પણ મને 3 મુદ્દા તો યાદ રહી ગયા. કોન્ફિડન્સ એમનેમ આવશે. કોન્ફિડન્સ આવશે એટલે પછી વળી પાછું તમને મજા આવશે. જો ભાઈ આપણું આ મગજ છે ને, આપણું મગજ છે એ કેવું છે કે એને રિઝલ્ટ મળે ને તો એ કામ કરે, પણ એને રિઝલ્ટ દેખાડવું પડે ને કે હાજો મને યાદ રહ્યું. એટલે એ ઓર મોટિવેટ થાય, આપણને ઓર યાદ કરાવે. એટલા માટે તમારું કામ શું? ફટાફટ કરવાનું છે કે જે મુદ્દા તમે વાંચ્યા છે, જે સવાલ વાંચ્યો છે એને લખવાની ટ્રાય કરો. બસ ખાલી મેઇન પોઈન્ટ્સ અંદરનું મનમાં બોલી જાઓ બસ. અને અંદરનું બોલી ગયા પછી જ્યારે મેઇન પોઈન્ટ લખશો ત્યારે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે મારે હવે કેટલું પાકું કરવાનું બાકી છે. તમને હકીકતનો ખ્યાલ આવશે. એટલે માથે ઓલો બોજ હોય ને કે કેટલું બધું બાકી, એ હળવે હળવે ઘટતું જશે. પણ આ ટ્રાય અત્યારથી કરવા જેવી છે, કારણ કે હજી પ્રથમ આપવાની છે, અને પછી દ્વિતીય આપવાની છે, અને પછી વાર્ષિક પરીક્ષા આપવાની છે. તો પહેલું કામ, મુખ્ય મુદ્દા લખો અને લખીને જ પાકા કરો. રિવિઝન જેટલું પોસિબલ બને એટલું વધારે ને વધારે કરો. બરાબર, જેટલું ભવિષ્યવાણી આપણે આવવાની છે 11મા ધોરણની, એક પણ લેક્ચર એનો મિસ નહીં કરતા. ઓકે, ભવિષ્યવાણી એટલે ભવિષ્યની વાણી, એ હું તમારા માટે લઈને આવવાનો છું. ઓલરેડી ઇકોનોમિક્સની બધા જ વિભાગ, એક પણ વિભાગ હું છોડવાનો નથી. જે આઈએમપીની તમને જરૂર પડશે હું બધા જ આપવાનું છું, બધા જ શેર કરવાનું છું. એ ભવિષ્યવાણી હું લઈને આવું એટલે એક પણ લેક્ચર મૂકતા નહીં. ડર ક્યાં વયો જાય છે ને તમને ખબર નહીં રહે. આ તો હું અત્યારે તમને કહું છું કે અત્યારે અમે લેક્ચર પૂરો કરો ને ટેન્શન નોટ. ઓકે, એ તમને ડર નથી રહેવાનો. ઓકે, એટલે આ ભવિષ્યવાણી આવશે એમાં બધું જ તમને કરાવવાનું છું. બીકને બાજુ મૂકી દો. બીક લાગવાનું કારણ જ ખબર,
કે નવો વિષય, પેપર કેવું આવશે, અઘરું આવશે, ખેલું આવશે, અને આવું આવ્યું ને પૂછાણું ન આવડું તો ભાઈ તો પેપર કાઢવાનું તમારા હાથમાં નથી, પેપરમાં કયા પ્રશ્નો રાખવા એ તમારા હાથમાં નથી, પેપરનું ચેકિંગ તમારા હાથમાં નથી, હા કે ના, રિઝલ્ટ કેવું બનશે એ તમારા હાથમાં નથી, તો બીવાનું શેનું ભાઈ? અને બી કઈ ડર હું લેવા લાખવાનું? કારણ કે એ બધી કંટ્રોલમાં જ નથી. જે વસ્તુ તમારા કંટ્રોલમાં નથી એના વિશે ડરવાનો કોઈ મતલબ જ નથી. તો કરાય શું? એ વિચારવાનું બંધ કરી દેવાય. તો વિચારવાનું બંધ કરીને કરાય શું? તમારા હાથમાં શું છે? એ તમારા હાથમાં શું છે? મહેનત છે ભાઈ. તમારા હાથમાં પરીક્ષા પહેલાના એટલા બધા દિવસો છે, જેટલું તમારે થઈ શકે. કોઈ એમ કે સાહેબ બધું મારથી નથી થતું, તો કાંઈ નહીં, તમારથી કેટલું થાય છે એટલું કરી છૂટો. એટલે એક્ઝામ આપ્યા પછી રિઝલ્ટ આવે ત્યારે તમને અફસોસ ન રહે કે મેં મારી મહેનતમાં મારી કેપેસિટી જેટલી હતી એટલું મેં કામ ન કર્યું. એટલે તમારામાં જેટલી ક્ષમતા છે, જેટલું તમે કરી શકો છો એટલું તમારે કરવાનું છે. એટલે પછી તમને અફસોસ ન થાય. ઓકે, એટલે વધારાનું ભૂલી જાઓ, ફોકસ કરો, આ કામ કરો. ભવિષ્યવાણી આવશે ક્યાં પાછું? આ જ ચેનલમાં આવવાની છે. અને આ ચેનલમાં તમે એક લેક્ચર મિસ ન થાય એના માટે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય મિત્રો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બીજું શું કામ કરવાનું છે? બીજું કામ એ કરવાનું છે, અફવાઓથી દૂર રહેવાનું છે. દૂર રહ્યો ભાઈ અફવાઓથી. ઇકોના પેપર દર વર્ષે 11માં બહુ અઘરા નીકળે છે. મોટાભાગના છોકરા હંમેશા ફેલ જ થાય છે. આ વિષય જ એવો છે, અવળી પાટીનો વિષય છે, આગળ ભવિષ્યમાં આપણને કંઈ કામમાં આવે એવું નથી. આ બધી નેગેટિવ વાતો છે, તમને નથી આવડતું ને એ બીકમાં ઓર વધારો કરે છે. દુનિયાનો સૌથી વિષય અર્થશાસ્ત્ર છે ભાઈ, સૌથી હેલો વિષય અર્થ. એ તમારે વિદ્યાકુલની ટોપર બેચમાં ભણતા નહીં છોકરા એમ કે સાહેબ એની કરતાં હેલું તમને ક્યાંય આવતું જ નથી. તો સહેલામાં સહેલો વિષય છે, બરાબર. કોન્સેપ્ટ સમજો ને પકડો ને જાણો ને ભણો તો આની કરતાં હેલો દુનિયામાં બીજો કોઈ વિષય જ નથી. અને હું તો એમ હંમેશા કહું છું કે ભાઈ ઇકોનોમિક્સના વિષયમાં નપાસ થવું બરાબર ને અઘરું છે, પાસ થવું હાવ હેલું છે. તમારે નપાસ થવા માટે શું કરવાનું? પેપર કોરું મૂકવું પડે. લખો ને એટલે માર્ક મળે જ ભાઈ. અને પછી સાચું લખવાનું, ખોટું લખીને એબીસીડી લખીને વ્યવસ્થા થાય. તમે જ કહેતા હતા ને, એટલે હા જરાક ધ્યાન રાખજો. અને સાચું ક્યારે લખી શકશો? પદ્ધતિસરની મહેનત કરો તો. અને પદ્ધતિ હું જરાક તમને કહું છું. બીજું ઘણા બધા 11માં છે. ઓકે, લેવલ વધી ગયું સાહેબ અમારું. હા ખબર છે, લેવલ વધી ગયું છે તમારું, ભણવાનું લેવલ વધી ગયું છે. હવે લેવલ વધી ગયું છે તો તૈયારીની ટેકનિક સુધારવી પડે કે નહીં? મોટા ભાગના ટેવ હોય છે 10મા ધોરણથી વાંચવાની. એક જગ્યાએ બેસી ગયા એટલે એક જગ્યાએ ચોંટીને બેઠા એટલે 2 કલાક 3 કલાક વાંચા કર્યું. એમ એક ધારું વાંચા કરે તો ત્રીજા કલાકે ઊભા થાય ને એમ કે 3 કલાક વાંચવા બેઠો. ઘણીવાર શું થાય, 3 કલાક વાંચ્યા ને ત્રીજી કલાકે ભૂલી જાવ પહેલી કલાકમાં હું વાંચ્યું હતું. અને મગજને લોડ વધી જાય. ડેટા એટલો બધો, 3 કલાકમાં તમે કેટલો બધો ડેટા નાખી દો. અને હવે એ આપણું એક સમજી લો ને કે પીસી છે, ભગવાને કમ્પ્યુટર આપણને ફિટ કરીને આપ્યું છે, બરાબર. ઓલું કમ્પ્યુટરમાં કોઈ મોટો હેવી સોફ્ટવેર રન કરો ને તો પંખાનો અવાજ આવવા માંડે સીપીયુમાંથી. એટલે એટ એ ટાઈમ ત્યારે છે આવું ન આપણા મગજ થાકી ન જાય. એટલા માટે લાંબુ વાંચવું હોય ને અસરકારક વાંચવું હોય તો એક સરસ મજાની ટેકનિક કહું છું, જે તમને બધાને નથી કહેતો પણ તમને ખાસ કહું છું. પોમોડોરો ટેકનિક છે. આ જાપાનીઝ ટેકનિક છે કામ કરવાની. અને એ લોકો એમ કહે છે કે આ ટેકનિકથી કામ કરો 99% લોકો સફળ થાય છે. એ 99% તમારે જો આવવું છે આ ટેકનિક તમારા માટે છે. શું કરવાનું શું આ ટેકનિકમાં ભાઈ? જો તમારે સેશન પાડવાના છે 25 મિનિટનું એક. અને આ સેશન કે સ્ટોપ વોચ લઈને બેસો. ઓકે, અથવા તો ઘડિયાળમાં જે કાંટાવાળી ઘડિયાળ હોય છે એવી સાદી ઘડિયાળ, એમાં સાદી ઘડિયાળમાં જોઈ લો કે ભાઈ અત્યારે કેટલા વાગ્યા, 25 મિનિટ સુધી. અને ટાર્ગેટ નક્કી કરો કે મારે આ 25 મિનિટમાં આટલું મારે પાકું કરી જ નાખવાનું છે. એ ટાર્ગેટ લઈને પાકું કરવા બેસો. અને પાકું કરવા બેસો ત્યારે એના મુખ્ય મુદ્દા લખીને પાકા કરો. સમજણ પડી? લખીને જ પાકા કરવાના છે. 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર ભલે કેટલી વાર લખવું પડે, શું પ્રોબ્લેમ છે ભાઈ? લખો, મુખ્ય મુદ્દા લખીને પાકા કરો એટલે થઈ જશે કામ આપણું. ઓકે, 25 મિનિટ પાકું કર્યું, 25 મિનિટ મસ્ત વાંચ્યું, પછી 5 મિનિટની રિસેસ, બ્રેક આપો મગજને. આના બ્રેકમાં શું કરવાનું છે? બ્રેકમાં મોબાઈલ નથી ઘુમાડવાનો, રીલ્સો નથી જોવાની. બ્રેકમાં આંટો મારો, કસરત કરો, શ્વાસોશ્વાસ કરો, પ્રાણાયામ કરો, બરાબર. મમ્મી પપ્પા સાથે ગપાટા મારો, ભાઈબંધ હોય, મોટી બેન હોય, નાની બેન હોય, મોટો ભાઈ હોય, નાનો ભાઈ હોય, તમારા પરિવારના સભ્યો મિત્રો સાથે એક જ નાનો એવો આંટો માર્યો, પણ 5 જ મિનિટ. 5 મિનિટ માટે મગજને ચોપડીમાંથી ફ્રી કરી દો, માત્ર 5 મિનિટ. એમ માનીને ફ્રી કરો 25 મિનિટ જે તમે મસ્ત વાંચ્યું ને એનો આ રિવોર્ડ છે, એની આ ગિફ્ટ છે કે ભાઈ આ મેં મારી જાતને ગિફ્ટ આપી 5 મિનિટની. 5 મિનિટ પૂરી થઈ, વળી પાછા લાગી જાઓ 25 મિનિટ. તમારે બસ 25 મિનિટ જ વાંચવાનું છે, બરાબર. પણ એ 25 મિનિટમાં કામ થવું જોઈએ. અને પહેલી 25 મિનિટમાં શું વાંચ્યું એની નોંધ રાખો કે મેં પહેલી 25 મિનિટમાં આ મુદ્દા પાકા કર્યા, બીજી 25 મિનિટમાં આ મુદ્દા પાકા કર્યા. ઓકે, વળી પાછો 5 મિનિટનો બ્રેક લ્યો.
અને હું તમને ગેરંટી મારીને કહું છું, આવી રીતે વાંચશો ને થાકે નહીં લાગે, વધારે ઝડપથી જલ્દી યાદય રહેશે, તમારી કામ કરવાની પાકું કરવાની એફિશિયન્સી 100%ની ગેરંટી તમને આપું છું કે વધી જશે. અને ઓલી બીક ક્યાં વહી જશે, નપાસ થવાની ખબર નહીં રહે. બરાબર, પણ વિશ્વાસ રાખીને એકવાર અમલમાં મૂકી જવો. બરાબર, ફાયદો ન થાય કહેજો. ઓકે, ઓલો ડર ખતમ કરવો છે ને, ઝીરોમાંથી હીરો બનવું છે ને. હીરો જે લોકો હોય છે ને, હીરો એટલે કોણ, સક્સેસફુલ લોકો, એ આવી ટેકનિક્સ વાપરે છે. ઓલા બધા મારીને તમારી જે શું કરે, ચોપડી લઈને બેઠા, આપણી ગાડી શરૂ થાય તો 3 કલાકે ઊભી રહે. પરીક્ષા વખતે 5 કલાક આપણે વાંચીએ. તો આ પરીક્ષા વખતે આવા ઊંધા માથે મહેનત કરવી એના કરતાં બેટર છે ટેકનિકથી વાંચો. ટેકનિકથી વાંચશો, ઓછા સમયમાં ઝાઝું કામ તમે કરી શકશો. ડન છે? એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રહે, ભૂલાવી ન જોઈએ. આ બાબત ધ્યાનમાં રાખશો, ગેરંટી આપીને તમને કહું છું કે તમને પરીક્ષામાં ઇકોનોમિક્સમાં સારા માર્ક્સ લાવતા દુનિયામાં કોઈ નહીં રોકી શકે. હવે દુનિયામાં કોઈ ન રોકી શકે અને કોઈક રોકવા આવે તો આપણે બેઠા છીએ એપ્લિકેશનના માધ્યમથી. બરાબર, બંને એપ્લિકેશન માત્ર ને માત્ર તમારા માટે સૌથી વધારે કામમાં આવે, સૌથી વધારે ઉપયોગમાં આવે એવી એપ્લિકેશન તમારા માટે હું લઈને આવ્યો છું. આ એપ્લિકેશન એવી છે મિત્રો કે જેમાં તમે લર્નિંગ સેક્શનમાં જશો, તમને એમ લાગે ને કે સાહેબ નવા વિષય છે, મારે વધારે ને વધારે પ્રેક્ટિસ કરવી હોય તો એમસીક્યુ પ્રેક્ટિસ કરવી હોય તો એમસીક્યુ 8 એમસીક્યુ ઇકોનોમિક્સમાં પૂછાવાના છે. તો ભાઈ એના માટે લર્નિંગ સેક્શન છે તમારી પાસે. લર્નિંગ સેક્શનમાં જાઓ, ધોરણ સિલેક્ટ કરો, પ્રવાહ સિલેક્ટ કરો, વિષય સિલેક્ટ કરો અને એમાં ચેપ્ટર પ્રમાણે પાઠ, એમસીક્યુ, મટીરિયલ, વિડીયો, પીડીએફ A to Z તમને આપેલું છે. ડાઉનલોડ કરો એટલી વાર છે અને એક પણ રૂપિયો તમારે ભરવાનો નથી. ઘણા બધા એમ કહે છે કે સાહેબ 11મું ધોરણ નવું પડે છે અમને. ભાઈ અમારે ડિટેલમાં આખો સિલેબસ ભણવો છે. હવે આ તો ટાઈમ છે નહીં, પણ અમારે આખા સિલેબસના બધા ચેપ્ટરના બધા મુદ્દા અમારે ડિટેલમાં ભણવા હોય તો સ્કૂલમાં જેમ ભણીએ છીએ એમ લાઈવ ભણવા હોય તો આ જે લેક્ચર તમે લઈ રહ્યા છો એમ સમજણ પડી. તો ધોરણ 9, 10, 11, 12 4 ધોરણમાં ઓલરેડી સરસ મજાની બેચ તમારા માટે આ વિદ્યાકુલ નામની એપ્લિકેશન પર ચાલી રહી છે. ઓકે, જો ન જોડાણા હોય ને તો હજી મોડું નથી થયું, જોડાઈ જાઓ. એના માટે 992445 પર સંપર્ક કરો, તમને બધી માહિતી આપવામાં આવશે. લાઈવ લેક્ચર આપણે લઈ રહ્યા છીએ, રેકોર્ડિંગ લેક્ચર તમને ખાસ મળે છે. જો અત્યારે હું કેમ લાઈવ લઉં છું એવી રીતે ટોપર બેચ ચાલે છે 11મા ધોરણમાં, 12મા ધોરણમાં ટોપર બેચ, માસ્ટર બેચ બંને ચાલે છે. 9મા 10મામાં પણ સેમ એવી રીતે ચાલે છે. આમાં શું કરાવીએ છીએ, રોજે રોજ લાઈવ વિદ્યાર્થીઓને ટોપિક ટુ ટોપિક બરાબર પીપીટી સાથે ભણાવીએ છીએ અને એમાં વળી પાછું એ લેક્ચર લઈ લીધો, રેકોર્ડ કરીને ભણાવીએ છીએ, વળી પાછું ડાઉટ સોલ્યુશન કરાવે છે, વોટ્સઅપ સપોર્ટ છે, વીકલી ટેસ્ટ લઈએ છીએ, ઘણું બધું કરાવીએ તમારા માટે. એ બસ એટલા માટે તમારા ડરને ખતમ કરી શકાય. એટલે ડરને દૂર કરવો છે. તમારી સાથે જો ન જોડાણા હોય તો પ્લીઝ જોડાઈ જાઓ, તમારો ફાયદો થશે સૌથી વધારે. ઓકે, એટલે બંને એપ્લિકેશન જો ઇન્સ્ટોલ નથી કરી તો ખાસ ઇન્સ્ટોલ કરી લેજો, ફોનમાં રાખજો, કોઈને બતાવજો, શેર કરશો તો તમને ઘણું ખરું પુણ્ય મળશે. ઓકે, હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ, ઇકોનોમિક્સમાં તમારે છે સારામાં સારા માર્ક્સ લાવવા છે. ઓકે, તો પહેલું કામ, ઓકે, આપણા 5 ચેપ્ટર જે છે ને 1 to 5 આ બધા ચેપ્ટરમાં જે ભવિષ્યવાણીમાં હું આઈએમપી મુદ્દા આપું છું એને સૌથી પહેલા પાકા કરી નાખજો. બાકીના મુદ્દા પછી પાકા કરજો. હું નાની જ પાડતો નહીં કરતા, પણ હું જે આઈએમપી આપું ને બધા ચેપ્ટરમાં વિભાગ પ્રમાણે, ચેપ્ટર પ્રમાણે એ સૌથી પહેલા પાકા કરશો તો ગેરંટી મારીને તમને કહું છું કે પરીક્ષામાં 50માંથી 50 માર્ક્સ લાવતા, સારામાં સારા માર્ક્સ લાવતા તો તમને કોઈ નહીં રોકી શકે. ડન. હવે આશા સાથે કે તમે દરેકે દરેક ભવિષ્યવાણીના વિડીયોમાં મારી સાથે હાજર રહેશો. બરાબર, હવે ડર ખતમ કરી નાખવાનો છે, દૂર કરી નાખવાનો, વિચારોને બંધ કરી દો રિઝલ્ટ વિશે. પરીક્ષાનું કામ કરશે, આપણે આપણું કામ કરવાના છે. હું મારું કામ કરીશ, તમે તમારું કામ કરવાનું છે. અને આ યાદ રાખજો, હજી જો તમને એમ લાગે ને કે સાહેબ હજી બીક લાગે તો એક છેલ્લી વાત કહી દઉં છું, ગમે એટલી બીક લાગશે, જ્યાં સુધી વિચારા કરશો ને પરીક્ષા વિશે ત્યાં સુધી બીક લાગ્યા કરશે. એટલે વિચારવાનું બંધ કરી દો. ઓકે, અને વિચારવાનું બંધ ન થાય તો શું કરો, વાંચવાનું શરૂ કરી દો. મગજ નવરું પડે ને એટલે વિચાર આવે. ઓકે, વિચારશો ત્યારે બીક લાગશે ને, આપણું મગજ જ હેવી થઈ જાય છે. બીજું એટલું બધું અઘરું છે જ નહીં. આખા ગુજરાતમાં તમે એકલા નથી પ્રથમ સામયિક પરીક્ષા 11મા ધોરણમાં ઇકોનોમિક્સની આપવા વાળા. ભાઈ લાખોના લાખો છે, 6 લાખ વિદ્યાર્થીઓ છે. બોલો કેટલા? 6 લાખ. 6 લાખમાં તમે એક છો તો જે બધાને થશે તમારું થશે. ભાઈ હું લેવા ટેન્શન લ્યો છો. અને વાંચવું કેમ, તમારી જાતને ઇમ્પ્રૂવ કેમ કરવી એમાં ફોકસ કરો. બીક ક્યાં વહી જશે ખબર નહીં રહે. ઓકે, મને આશા છે કે તમને મદદ મળી હશે, તમારો ડર ખતમ થયો હશે. ઝીરોમાંથી આપણે બનવાનું છે હીરો. એ જવાબદારી મારી છે, મેં ઉઠાવી છે. તમારા માટે ભવિષ્યવાણીનો એક લેક્ચર હું તમારા માટે લઈને આવવાનો છું. ઓકે, તો ખાસ જોડાયેલા રહેજો. કોઈ પણ ટિપ્સ મેળવી છે, હજી પણ તમને કંઈ પ્રોબ્લેમ આવતો હોય નીચે કોમેન્ટ સેક્શન છે, કોમેન્ટ કરો, જણાવો, જવાબ તમને આપીશ. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યા.